गुजरात के सोमनाथ के गोलोक धाम तीर्थ में भगवान श्री कृष्ण के निज धाम गमन दिवस का आध्यात्मिक उत्सव मनाया गया। चैत्र शुक्ल प्रतिपदा यानी एकम के दिन शास्त्रोक्त काल गण की तिथि जब श्री कृष्ण ने पार्थिव पूजन किया और स्वधाम चले गए थे, जिसके चलते सोमनाथ ट्रस्ट द्वारा गोलोक धाम दिवस के अवसर पर गोलोक धाम में नया ध्वज फहराया गया। श्री कृष्ण के प्रिय गौ माता की पूजा की गई। इसके अलावा दोपहर में 2:27 और 30 के समय उसी क्षण जब भगवान कृष्ण पृथ्वी लोक से गोलोक धाम पर आ गए, श्री कृष्ण की चरण पादुका की पूजा की गई। साथ ही शंख बांसुरी वादन जय घोष किया गया। इस समय वातावरण श्री कृष्ण के हरि नाम में डूबा हुआ था। लक्ष्मी नारायण भगवान की जय, श्री सोमनाथ महादेव की जय। ओम नमः पार्वती पतये। હરિહરના તીર્થધામ એવા પ્રભાસ અધિક ક્ષેત્રમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના જે ગોલોકધામ તીર્થ છે ત્યાં આજે ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। ખાસ કરીને ભાગવદ્ ગીતામાં ઉલ્લેખ છે તે પ્રમાણે ઈસવીસન પૂર્વે 3102 ચૈત્ર સુધી પ્રતિપદાના રોજ ભગવાન શ્રી કૃષ્ણજીએ આ હિરણ નદીના તટેથી પોતે ગોલોકધામ ગમન કર્યું હતું અને પોતે યોગ ધારણા દ્વારા ગોલોકધામ કર્યું હતું। આ દિવસને સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઉજવવામાં આવે છે। ખાસ કરીને આ ઉત્સવમાં સવારે 8:30 વાગે પ્રથમ ધજા ચડાવી અને ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી। સોમનાથ પાઠશાળાના બાળકો તથા યુનિવર્સિટીના સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા ગીતાજીના પાઠ કરવામાં આવ્યા હતા। તેમજ વિષ્ણુ યાગ પણ ટ્રસ્ટ દ્વારા અહીંયા કરવામાં આવ્યો હતો। આજે સાંજે સમૂહ સહસ્ત્રદીપ આરતી કરી અને ભગવાનના ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ખાસ કરીને આ દિવસે સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતના વિવિધ કલાકારો દ્વારા પણ ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરવામાં આવે છે। તેમજ ગોલોકધામ દિવસના આગળના દિવસે પૂર્વ સંધ્યાએ પણ સંસ્કાર ભારતી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવાનું। તે લોકો સતત રાત્રિના કાર્યક્રમથી લઈ અને સવારે સૂર્યોદય સુધીનો કાર્યક્રમ જુદી જુદી કલાથી કરતા હોય છે અને સવારે ભગવાન સૂર્યના વધામણા કરીને આ કાર્યક્રમ પૂર્ણ કરતા હોય છે। આ વર્ષે સંસ્કાર ભારતીના લગભગ ગુજરાતના 31 જિલ્લાઓમાંથી 365 જેટલા વિવિધ કલાકારોએ ભગવાનની આરાધના સોમનાથ તીર્થ ક્ષેત્રમાં કરી હતી।